બાઈક લાડવાઈ ગયો. बोलिए निष्कलंकी नारायण भगवान की जय। सद्गुरु अष्टय जी महाराज की जय। संत श्रीनाथ जी महाराज की जय। जगद्गुरु ज्ञानेश्वर देवाचार्य जी महाराज की जय। सब संत की जय। ब्रह्मानंदं परम सुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगन संदेशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि सद्गुरुतं नमामि। श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण भजमन नारायण 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 भजमन नारायण 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 निष्कलंक नारायण नारायण नारायण
બ્રહ્મા નારાયણ 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 શિવ નારાયણ નારાયણ સૂર્ય નારાયણ 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 ચંદ્ર નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજ મન નારાયણ 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 ભજ મન નારાયણ 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 બોલો સદગુરુ દેવ કી જય. આજે પરમ કૃપાળુ પરમાત્માના એવं આદિશક્તિ માતા એवं બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર એમની છત્ર છાયામાં આજે એક આનંદ લેવાનો છે. આનંદ એ પરમાનંદ છે, સચિદાનંદ, અખંડ આનંદ, જે ખાલી જ ન થાય, ખૂટે જ નહીં, એવો આનંદ આજે લેવાનો છે. ને આજે ગઈકાલે અમારી સુરેશભાઈ જોડે વાત થઈ, બીજે રોકાવાનું હતું, પરંતુ આફ્રિકાથી ફોન આવ્યો હરેશભાઈનો. એમાંથી સુરેશભાઈને વાત કરી, જયંતિ મોખી મહારાજને વાત કરી, આમાં જે આપના કંપામાં ઘણા ટાઈમ પછી આપના દર્શનનો પણ સમય છે. આપ સૌ તમને બધું બતાવી દઈશ. તો પરમાત્માને પ્રાપ્ત કરવા હોય, દર્શન કરવા હોય અને હનુમાનની જેમ
પ્રભુ રામને જેમ હૃદયમાં રાખ્યા એ જ રીતે આપણે પણ જો વિચાર થાય કે મારે પરમપિતા પરમાત્માને મારા હૃદયમાં રાખવા છે, તો પરમાત્માની તાકાત નથી કે આપણા હૃદયમાં એ જઈ શકે, પણ એને બાંધતા આવડવા પડે. ચોર હોય, લૂંટારા હોય, એની જો બરાબર દોયડા છે બાંધો તો ઈ રે નકા એ છોડાવી જાય. એ જ રીતે આપણું મન છે, મનને એકને બાંધવાનું છે. તો જીવન એટલે શું? જીવન કોને કહેવાય? જીવન એ શું વસ્તુ છે? અગર આપને ભગવાન કને દર્શન કરવાનું મન ન થાય, અગર ના આવીએ, અગર આળસ થાય કે ભગવાનના દર્શન કરીને શું લાભ થાય? ભગવાનના દર્શન જેવો કોઈ લાભ નથી. આગળના વખતમાં વડીલો તમને ખબર હશે, કોઈ કાર્યમાં નીકળી તો આપણે એમ થતું કે જેની સવાર સુધરે, દિવસ સુધરે, અઠવાડિયું, પખવાડિયું, મહિનો અને આયુષ્ય જિંદગી એની સુધરી જાય. પણ એક જ બ્રહ્મપોર સમજાઈ જાય તો, બ્રહ્મપોર આપણા હાથમાં આવી જાય તો, એના વિશે તમને 8 વાતો કહીશ. અને 8 વાતોમાં સર્વસ્વ આવી જશે. ફક્ત 4 કલાકમાં ભગવાનના તમે દર્શન કરી શકો. પણ એને કઈ રીતે કરવા એમનું પ્રેક્ટિકલ કરીને બતાવીશ કે ભગવાનના દર્શન કરવા હોય તો કઈ રીતે થાય. અગર ભગવાન દર્શન કરવા આવે ખરા, અગર ભગવાન આપણા હાથનું જમે ખરા, તો એને જમાડવા હોય તો શું કરવું જોઈએ? જેમ નાના બાળક હોય, તોફાન કરતા હોય, તો એને ખવડાવવા માટે આપણે કેટલી મહેનત કરે માતાઓ. એ જ રીતે પરમાત્માને જેવું થાય, વેવાઈ વેલા આવે તો એ રીતે પીરસાય, નજીકના સંબંધી આવે તો એ રીતે પીરસાય, સાળી આવે તો એ રીતે પીરસાય, નણંદબા આવે તો એ રીતે પીરસાય. આ એક ભાવની વાત છે. એ જ રીતે જે કઈ માત્ર છે, યોગ ગુરુ મહારાજે કહ્યું છે, પ્રેમ તો વાડીએ ન ઉપજે, હાટડીએ ન વેચાય, પ્રેમ તો હૈડામાંથી ઉપજે, હૈડું કોરી કોરી ખાય. જે કઈ માત્ર છે એ આપણા હૃદયમાં પરમાત્મા એ વસ્તુ મૂકેલી છે, પરંતુ એનું વાતાવરણ એવું ઊભું કરવું પડે. જેમ દીકરી કટકાને જયારે વળાવે છે, કઠણ કાળ જેનો બાપ કોઈ દિવસ રડ્યો ન હોય પણ વળાવે છે, ત્યારે ધ્રુસકે થઈ જાય છે. એ જ રીતે પરમાત્મા પ્રત્યે આપને જયારે એવી શ્રદ્ધા જાગશે, ભાવ પ્રેમ જાગશે, ને પરમાત્માને તમે કાલાવાલા કરશો તો પરમાત્મા દૂર ન દેખો દિલમાં વસે. પણ જ્યાં સુધી ડાકું પહોંચે છે, ત્યાં ક્યાંય ખોલતા આવડી કેટલી વાર એમ જ આમ ફરે પડ્યો પણ ખોલે નહીં. એ જ રીતનું આ વસ્તુ છે. અને એ માર્ગદર્શન કોણ બતાવે? એ સંતો મહાપુરુષો બતાવે, ગુરુદેવ બતાવે. શાસ્ત્રોમાં એનો નિચોડ ના હોય. એ શાસ્ત્રોમાં બતાવે આ રીતે તમે કરો, આ રીતે કરો, પણ એનો નિચોડ, જેમ કપડા તમે ધોવો, એ કપડા ધોવાનો નિચોડ શું? નિચોડ ક્યારે કહેવાય? કે કપડામાં તમે જે સાબુ લગાવ્યો છે, એ સાબુ જ્યારે કપડામાંથી નીકળી જાય અને એ નીકળી જાય એના પછી ચોખ્ખું કપડું થાય. પણ ડાયરેક્ટ તોય નહીં ઉકાવી શકાય, એને ઝાપટ મારવી પડે. ઝાપટ મારી અને એનામાંથી હળ નીકળી જાય
અને ત્યારે એ સુકાય અને ત્યારે વળે. એ જ રીતે આપણા માનસપટ ઉપર જ્યાં સુધી હળ છે એકબીજામાં ઘરના સભ્યોમાં અગર કોઈ પણ જગ્યાએ જ્યાં સુધી હળ છે એના માટે હાથ છે તેરો આનંદ નો તેરો મોજ નો છે. આનંદમાં રહેવું રે ભાઈ. આ પરિવાર પરિબ્રહ્મને કોઈને કાંઈ મોજ માર્યો આનંદ માર્યો. સુરેશભાઈ નો જ્યારે ફોન આવે ત્યારે અને જ્યારે મળીને જે પહેલો શબ્દ બોલે એટલે એક આનંદ આવી જાય. આપને સાંભળનારાને આનંદ આવી જાય, મોજ આવી જાય. એ જ રીતનું આપણું જીવન હોવું જોઈએ. અને એ જીવન કઈ રીતે હું બનાવું એ આપણે સંતો માર્ગદર્શન આપતા હોય છે અને પથદર્શક સંતો બનતા હોય છે. आग जरे आकाश में जर जर जरे अंगार संत न होता जगत में तो जली जाता सर्वर सर्वर सत्य जन तो कावत से वे परमारथ ने कारणे चालू કર્યા છે. સર્વર કદીના ફળવ કે સરિતા સત્ય નથી. પરમારથ ને કારણે સંતો કરશે. સંતો મહાપુરુષો બીજાના માટે જીવન જીવતા હોય કે કોઈ સુખી થાય, કોઈ લેવા આવે, કોઈ આવે. એટલા માટે સંતો મહાપુરુષો આપણે વારંવાર કહેતા હોય છે કે કોઈ કાળે લૂંટી રે શકાય તો વીરાભાઈ દોડજો આ ફળ ફરી આવે. જીવનમાં ફળ એક જ વાર આવે છે, ક્ષણ એક જ વખત આવે છે. જીવનમાં અવસર એક જ વખત આવશે, પ્રસંગો અનેક આવશે, પણ અવસર વારે ઘડી નથી આવશે. એમાં જીવનમાં ફળ એક જ વખત, ક્ષણ એક જ વખત આવશે, પછી ફરી નહીં આવે. એને કહેવાય આને ચૂક્યો બહુ વર્ષ. એ જ રીતનું આપણું આ જીવન છે. શોર્ટકટમાં તમને અત્યારે હું બતાવીશ. પ્રથમ, મંદિરે આવવાથી શું લાભ થાય? મંદિરે આવવાથી શું લાભ થાય એ તમને બતાવું. જ્યારે તમને વિચાર થાય કે મારે ભગવાનના દર્શન કરવા માટે મારે જવું છે, જ્યારે વિચાર આવે ત્યારે આપણી જે અખંડ જ્યોત છે એ અખંડ જ્યોતને તમારે માનસિક રીતે ઘરે લઈ જવાની અને એનો અહેસાસ કરવાનો કે દિવ્ય જ્યોત માં શક્તિ માં જગદંબા મારે ઘરે આવી રહ્યા છે, મારે ઘરે પધરામણી કરી રહ્યા છે. અને એ આવે એટલે આપણા ઘરમાં પહેલું મંદિરમાં લઈ આવવાનું, મંદિરમાં ફરવાનું માનસિક રીતે, પછી આખા ઘરમાં તમારે ફરી દેવાનું અને ફેરવી અને પછી તમારે એ જ્યોતના પ્રકાશ દ્વારા એક ધ્યાન છે જે કઈ ગુરુદેવે મંત્ર આપ્યો હોય, અગર ના કર્યા હોય તો ઓમ શ્રી નિષ્કણકી નમઃ, ઓમ શ્રી નિષ્કણકી નમઃ. એ મંત્રનું રટણ કરતા કરતા દિવ્ય જ્યોતના દર્શન કરતા કરતા પહેલું અહીં નમસ્કાર કરવાનો, વંદન કરવાના અને પછી કુડા ખોડી દંડવત નમસ્કાર એટલે કરવાના અને જ્યોતિને ત્યાં સ્થાપના કરી દેવાની. આ રીતે તમે આવો ત્યારે એક એક ડગલે યજ્ઞ કરવાનું, પુણ્યનું ફળ મળશે. બે મત નથી. આપણે ફળ કેમ નથી મળતું એટલે કેમ રહી જઈ રહ્યા? ક્યાંક આપણી ગલતી છે, ક્યાંક સમજણ ફરક છે, ક્યાંક આળસ છે, કઈક કારણ છે. એનું પરિણામ કેમ ના મળે? હું પરિણામને માનું છું. પરિણામ ન મળે તો એ કાર્ય જ નહીં કરવાનું. જ્યોતને લઈ જવાના, ઘરમાં ફેરવી જ્યોતને પાછા અહીં સ્થાપના કરવાની, એક ધ્યાનથી પરમાત્માનું નામ સ્મરણ કરતા ડગલે ડગલે યજ્ઞ કરવાનું, પુણ્યનું ફળ મળે. તો કેટલા તમારા ડગલા થાય અને કેટલા યજ્ઞ થઈ જાય આપણા? પછી કોની તાકાત છે આપણે કોઈ કરી શકે, મૂઠ મારી શકે, અગર કોઈ કાળું ધોળું કરી શકે, અગર કાંઈ આપણે આગુ પાછું કરી શકે? કોના બાપની તાકાત છે? પરમાત્મા જો આપણી સાથે હોય તો કોની તાકાત છે? આપણી રક્ષા એ કરશે. એના ઉપર છોડી દેવાનું. કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું, હે અર્જુન, તારી ઈચ્છા મને સોપરત કરી દે, કર્મ તું કર પણ ઈચ્છા મને સોંપી દે. પરમાત્મા પછી જે સુજાડે એ પ્રમાણે આપણે કાર્ય ક્રિયા કરવાની. હવે પ્રથમ, સવારના જ્યારે જાગો, આંખ ખુલે,
હોતા હોતા ભગવાનને પ્રાર્થના કરવાની બે હાથ જોડીને. હે પરમ કૃપાળુ પરમાત્મા નાથ, ખૂબ ખૂબ આભાર મારા પ્રભુ, ખૂબ ખૂબ આભાર મારા નાથ. કારણ કે આજનો દિવસ તમે મને વધનો આપ્યો મારા પ્રભુ. ખૂબ ખૂબ આભાર મારા પ્રભુ. ધન્યવાદ તો હું તને શું આપી શકું મારા, હું તો તારું બાળક છું મારા પ્રભુ. ખૂબ ખૂબ આભાર મારા. લટકો કરવાનો, ત્યારબાદ પથારી બેઠું થવાનું, બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરવાની. હે પરમ કૃપાળુ પરમાત્મા મારા નાથ, આજનો દિવસ અમારો આનંદ મગળ સુખમય સુખ શાંતિ તે પસાર થાય એવી તમે કૃપા કરજો મારા નાથ, એવી તમે કૃપા કરજો મારા પ્રભુ. પ્રાર્થના, ત્રીજી પ્રાર્થના છે જમીન માતા ઉપર ચરણ મૂકવાના, પગ નહીં મૂકવાના. પગ તો આપણા સારા કાર્યમાં જશે અને ખોટા કાર્યમાં જશે, પરંતુ ચરણ એ સંત સાનિધ્ય સુધી લઈ જશે, પરમાત્મા અને સદકાર્ય સુધી એ ચરણ લઈ જશે. જેથી કરી જમીન માતા ઉપર ચરણ પધરાવા, અને જ્યારે ચરણ પધરાવો ત્યારે માને પ્રાર્થના કરવાની બે હાથ જોડીને. હે મા વસુંધરા, તમારામાં જેવા ગુણ છે, તમારામાં જેવી ગંભીરતા છે મારી માં, એવા ગુણ એવી ગંભીરતા મારી અંદર પ્રદાન કરજે મારી માં. તું મારી અંદર પ્રદાન કરજે મારી માં. કારણ કે ખુંદી ગમે માતા ધરતી. કોઈ દિવસ આપણે ધરતી માતાએ કહ્યું કે હે મનુષ્ય તું શું કરે છે, તું તો સમજુ છે, ભગવાને તને બુદ્ધિ આપી છે, છતાં તું મારા ઉપર વિષ્ટા ને આ મળમૂત્ર કરે છે. કોઈ દિવસ ધરતી માતાએ કહ્યું? અને આવા જયારે આપણા અંદર વિચાર થશે ત્યારે આપણે કોને ખરાબ લેખશું? દેરણીને ખરે, જેઠાણીને, ગામના સભ્યોને, કોને ખરાબ લેશું? અને ખરાબમાં ખરાબ હોય તો એક આપણું મન જ છે. મન જો સંયમમાં આવી જાય તો બધા સંયમમાં આવી જશે. મનને સમજાવવાની એક જરૂર છે, પણ ક્યારે સમજશે? મનને સમજાવવું આમ સહેલું છે ને આમ અઘરું છે. ત્યાં સુધી કે તમને જે રસોઈ બનાવી હોય ના આવડતી હોય ત્યાં સુધી અઘરી, પણ આવડી જાય પછી કોઈ સવાલ નથી. અગર ભાઈઓને કોઈ ધંધા બિઝનેસ ખેતી વાડી અગર કાંઈ એની રીત રસમ આવડી જાય પછી સહેલું છે, કોઈ જાતનું નથી. એ જ રીતનું આ વસ્તુ છે. હવે તમને એક જ કે હું કહું એમ કરશો? તમે કરશો? બોલો, કરશો? ના, બધા મોટે મોટે આદે બોલે તો. હું કહું એમ કરશો? તમે નહીં કરો. હું કહું એમ કરશો? હજી બરોબર અવાજ નથી, ખીચડી નથી ખાધી? હું કહું એમ કરશો? તમે નહીં કરો. હું કહું એમ કરશો? આ ત્રીજી વખત. આજથી જીવો ત્યાં સુધી પાણી નહીં પીવાનું. બોલો, હાથ ઊંચો કરો, હાથ ઊંચો કરો. જેટલા ના પીવો પાણી, જીવો ત્યાં સુધી. જો બે ત્રણ ના જો વિચાર થયા એટલે આરું કહેતો હતો કે તમે નહીં કરો. બાળક હોય ના માને એક વસ્તુ છે તો તમે કઈક સારી બીજી વસ્તુ દેશો, એને કઈ નબળી વસ્તુ નથી. આજ કદાચ હું તમને પાણીનું બંધ કરાવ્યું તો કઈક બીજું આપીશ, એટલો વિશ્વાસ નથી. આજે તમે આ લાઈવ ચાલુ હોય અત્યારે અને બીજા શું સાંભળશે? બરાબર? તો હવે કહું એમ કરશો ને? હા, હવે પ્રથમ પરમાત્માને બેસાડવાના માનસિક રીતે. જે કઈ માત્ર છે માનસિક તે આપણે કરવાનું. માનસિક રીતે પરમપિતા પરમાત્માને બેસાડવાના, પછી ગુરુદેવને બેસાડવાના, પછી સાસુ સસરા એટલે મા બાપને બેસાડવા. આ ચારને બેસાડવાના. પછી માનસિક રીતે ચરણ પખાળવાના. એટલે માં સીતાને કહેવું પડ્યું કે અભણ કેવું યાદ રાખે, મારો ભણેલો ભૂલી જાય. અહીં આપણે અભણ થવાની જરૂર છે. મને આવડે રહ્યું, મને ખબર છે, હું સમજુ રહ્યો, સમજૂરી તો નહીં થાય. અભણ થવું પડે. આ મા બાપને પરમાત્માને બેસાડ્યા
એને ચરણ પખાડો માનસિક રીતે. એમાં લાકડાની કસરત લેવાની, કારણ કે લાકડું પાણીને ચૂસે એટલે ચરણામતને ચૂસે એટલે જ્યારે પણ લોટ બાંધવો હોય ત્યારે ચરણામાંથી લોટમાં આવે. અને ચરણ પખાડી પછી તમે ગ્લાસમાં લેવાનું, ચરણામત ગ્લાસમાં લેવાનું. ગ્લાસમાં લઈને ભગવાનના દર્શન કરવાના. એ જળમાં, જળમાં મીઠાશ છે એ પરમાત્માની, ફૂલમાં સુવાસ છે એ ફૂલની સુવાસ નથી, એ પરમાત્માની સુવાસ. એટલે એમાં તો ભગવાનનું નામ આખા દિવસમાં કેટલી વાર લેવાનું? ભગવાનનું નામ કેટલી વાર દર્શન થયા? તો આખા દિવસમાં જો આટલું થાય તો સરવાળો કેટલો થાય? અને એ સરવાળો આપણે નહીં કરવાનો, એના માટે પરમાત્માને જ ઓળખી દેવાનો. સરવાળો તમારે કરવાનો, મને ટાઈમ નથી. કોણ એને કાંઈક તો કામ કરે. અર્જુન કૃષ્ણ ભગવાને કહ્યું કે આ બધું હું કરું તો તમે શું કરશો? ત્યારે ભગવાને કહ્યું જળને સ્થિર રાખવાનું મારું કામ. એ જ રીતે ગણવાનું એ ભગવાન ઓપી દેવાનું, આપણે કર્મ કરતું જવાનું. કેટલી વાર દર્શન થયા, કેટલી વાર નામ લેવાનું, એ એના ઉપર છોડી દેવાનું. હવે તમે અઠવાડિયું આ રીતે તમે કરો તો તમારું માનસ પણ આખું બદલાઈ જાય. માનસ પર તો બદલાય, પણ જેને જુઓ ને, સાસુમાને જઈ જુઓ, અગર બાપુજીને જઈ જુઓ તો દંડવત નમસ્કાર કરવાનું મન થઈ જાય, બધાને વંદન કરવાનું એક મન થઈ જાય. કારણ કે માનસ પટ જ આખું બદલી જાય. ત્યારે કે પરમાત્માના નામ લેવાથી અને પરમાત્માના દર્શન કરવાથી આટલું બધું થઈ જાય. તો આમાં લાભ હે કે નુકસાન હે? નુકસાન થાય. હજી ધર્મરાજાને અને ભગવાનને કહી દેવાનું આમાં નુકસાન થાય, શિવરામદાસના ખાતામાં લખી દેવાનું, અને લાભ થાય એ અમારો. બરોબર, એમાં મંજૂર. ધર્મરાજાને મેં કહી દીધું હે કે આજે આ કપ્પામાં જવું રહ્યો અને આમાં કદાચ મારાથી કહેવાય તો પાનું બંધ ન કરતા, ખુલ્લું રાખવાનું, મારા ખાતામાં લખતું આવે, જમા ઉધાર કરતું આવે. જમા તમારું, ઉધાર મારા પાસેમાં. બરોબર. ચાલો હવે ભગવાનના દર્શન તમને જમાડવા હોય ભગવાનને, તો ભગવાનને જમાડવા હોય તો તમે કઈ રીતે આમ જમાડો છો કોઈ કે નથી જમાડતા ભગવાનને? જે કઈ બેનો માતા હોય, જે કઈ જમવાનું બનાવે, તમે જે જમવાનું બનાવો એ ભગવાનને ધરાવો ને તમે થાળ થાળ ધરાવો ભગવાનને. જે કઈ તમે બનાવ્યું, સવારના પૌવા બનાવ્યા, બપોરનું જે બનાવ્યું, સાંજે જે બનાવ્યું, એ થાળીમાં લ્યો તમે, અને થાળીમાં લઈ અને ભગવાનના મંદિરના નીચે પાટલો ઢાળવાનો, અને પાટલો ઢાળી એના ઉપર થાળ મૂકવાનો. પછી ભગવાનને પ્રાર્થના કરવાની, હે પરમ કૃપાળુ પરમાત્મા મારા નાથ, અમારી હકની કમાણીમાંથી, અમારી પરસેવાની કમાણીમાંથી આ થાળ બનાવે છે મારા પ્રભુ, તમે થાળ જમો મારા પ્રભુ, તમે થાળ જમો મારા નાથ. હે મારા નાથ. પછી પાલવ લેવાનો, લટકો કરવાનો. લટકા વગર ભગવાન નહીં આવે. કૃષ્ણ ભગવાને લટકા વગર, ગોપીઓના લટકા વગર કૃષ્ણ ભગવાને નથી આવ્યા. એ જ રીતે ભગવાન કને લટકો કરવાનો અને પાલવ બિછાવવાનો. 7-8 વખત ભગવાનને પ્રાર્થના કરવાની કે અમારી હકની કમાણીમાંથી, અમારી પરસેવાની કમાણીમાંથી આ થાળ બનાવે છે મારા પ્રભુ, તમે થાળ જમો મારા નાથ, તમે થાળ જમો મારા પ્રભુ. આ તમે 4-5 દિવસ કરશો એટલે તમારી આંખ ભીજાઈ જશે. તમને રડવું આવશે ત્યારે સમજવાનું કે ભગવાન મારો નાથ મારો થાળ જમવા આવ્યા છે. કરવાની જરૂર. કરશો? હજી બરોબર નથી બોલતા.
સહેલું છે, આવના જેવું કોઈ સહેલું નથી ને આપણા માટે. અને આ જે પ્રસાદ જમશે ને તમારા બાળકો કે બીજા, એટલા બધા એના વિચારો માનસિક રીતે બાળપણથી જ આખા અલગથી એનું મનોબળ એક મજબૂત બનશે, દ્રઢ સંકલ્પ બનશે. ક્યારે? ત્યાં ભગવાનનો પ્રસાદ જમશે ત્યારે. એ જ રીતે તમે જયારે જમવાનું બનાવો ત્યારે એ ભાવનાથી બનાવો, બેસવાની જરૂર નથી. માનસિક રીતે તમારે ભગવાનને કહેવાનું, હે પરમ કૃપાળુ પરમાત્મા, મારા નાથ, મારા સાસુ, મારા સસરા, મારા પતિદેવ, મારા બાળકો, મારા પરિવારના હૃદયમાં તમે બિરાજમાન છો મારા પ્રભુ. તમને જમાડવા માટે હું આ થાળ બનાવી રહી છું મારા નાથ, હું આ થાળ બનાવી રહી છું મારા પ્રભુ. આ ભાવનાથી તમે થાળ બનાવો. કારણ કે જેવો તમારો વિચાર, આજે જોઈએ છીએ તો 4-5 બહેનો જો ભેગી થાય રસોઈ બનાવવામાં, રોટલી કે બીજું, વાતોમાં એટલી બધી વાતો ક્યાંથી આવી જાય એ ખબર. રસોઈ પૂરી થઈ જાય પણ આપણે વાતો પૂરી ન થાય તો પછી સંસ્કાર કેવા આવવાના? સંસ્કાર જે કઈ માત્ર છે આહાર સુધી, તત્વ સુધી. જેટલો તમારો આહાર શુદ્ધ હશે, પવિત્ર હશે, જે ભાવનાથી તમે બનાવ્યો હશે, એ ભાવના એ જે કઈ થાળ બનાવ્યો, જમવાનું બનાવ્યું, એમાં એ ઉતરે છે. તો આવું આપણે કેમ ના બનાવીએ? પૈસો તો એક પડતો નથી, 1 મિનિટે તમને બેસવાની જરૂર નથી. જે કઈ માત્ર છે હાલતા ચાલતા કરો, હાલતા ચાલતા લ્યો પ્રભુનું નામ. અરે તારે એક દિન જાવું પડશે, અરે તારે હારે તારે એક દિન જાવું પડશે. કરમ તારા તને નરસે, કરમ તારા તને નરસે જીવલરા, કરમ તારા હરે તું તો પાણી મોઢીએ આવ્યો, મારે તું તો સાથે કાંઈ નવ લાવ્યો, માયાએ તને પરમાવ્યો રે, માયાએ તને પરમાવ્યો જીવલડા, માયાએ હારે તે તો ધારે તે તો મારો માને લીધો, હારે તે તો મારો મા વિષયનો વિષ પીધો રે, વિષયનો વિષ પીધો જીવલડા, વિષય હારે તું તો ભૂલી ગયો ઘર તારો, હારે તારી આગળ પાછળ અંધારો, નીકળવાનું નથી બારો રે, નીકળવા નથી બારો જીવલડા,
હારે માટે સમજીને સતસંગ કરજો. હારે હારે તારા હું પદને પર હરજો. વાલાને નવ વિસરજો રે, વાલાને નવ વિસરજો જીવલડા. હારે એમાં માંગળ તારું થાશે. હારે તારા ઘટમાં ગોવિંદ જણાશે. મરણ તારું મટી જાશે રે, મરણ તારું મટી જાશે જીવલડા. મારા મારે તારે એક દિન જાવું પડશે. કરમ તારા તને નડશે રે, કરમ તારા તને નડશે જીવલડા. કરમ સદગુરુ દેવ. આપણે એક દિવસ બધાએ પોતપોતાને ઘરે જવાનું છે. અમે આવ્યા તો કોઈ આજે જશે, કોઈ કાલે જશે. આ તો પંખીડાનો એક મેળો છે. એમાં આપણે બધાએ પોતાને ઘરે જવાનું છે. આ આપણું ઘર સાચું નથી, આ ભાડુતી બંગલો છે. અને ભાડુતી બંગલો આપણે છોડવો પડશે. ગમે એટલો સાહેબી હશે, ગમે એટલું હશે, આ બંગલાને છોડવું પડશે. આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ, ભાડુતી બંગલો કોને બનાવ્યો? અને આપણે જ્યાંથી આવ્યા છીએ તે આપણે બધાએ જવાનું છે. પરમાત્મા આપણી રાહ જોઈ રહ્યા છે કે મારું બાળક ક્યારે આવે, મારું બાળક ક્યારે આવે, મારું બાળક આવે, હું ચુંબન કરું, વાલ કરું, પ્રેમ કરું. એ આપણી રાહ જોવે છે. પણ ક્યારે? એવું કાર્ય કરશું ત્યારે. કોણ સ્વર્ગમાં ગયો, કોણ નર્કમાં ગયો, કોઈને પૂછવાની જરૂર નથી. એક જ કે આ વ્યક્તિ જો હજી આ 10 વર્ષ હજી જીવ્યા હોત ને તો આપણે કર્મ કેવું કર્યું? કર્મ કોઈની નહીં. ગુરુદેવ માફ કરશે, પરમાત્મા માફ કરશે, પણ કર્મ માફ પરમાત્માને પ્રાર્થના કરી છે, ઘડી ઘડીના ગુના મારા પ્રભુ છો તમે સર્જનહારા, જો છૂટું તો હરિગુણ ગાવું, હરિ કદી ગ્રહવાસની. પરમાત્માને આપણે કોલ કર્યો છે. આપણે હસ્તાક્ષર કરતી થાય, સહી ટીકા કરીને આવ્યા ને હવે આપણે નહીં પાડીએ તો પરમાત્મા સૌને પૂછશે, જન્મીને શું કર્યું? કહું પાપ અને પુણ્યનું કેટલું બાથું બાંધ્યું. જ્યારે હિસાબ પડશે આપો ત્યારે કાંટાની માફક પૂછશે, કોઈને નહીં. પહેલા અમારા થશે સંતોના. ઉપર બેસતા હતા, ફૂલના હાર ચઢાવ લેતા હતા, ડોકિયા લાંબા કરતા હતા. મને આવો હાર જડ્યો, પહેલા ને આવો હાર ચડાયો. એટલે પહેલા પૂછા તમારે તો વધઘટ માથે આવશે, પણ બીક રાખવાની. વધઘટ માથે મોડો વારો પણ આવશે એ સાચું, છૂટશે કોઈ નહીં. એટલે એ આપણે ક્યાં જવું પડે?
એ આપણે માયરામાં જવું પડે. એક એક વસ્તુમાંથી આપણે પ્રેરણા મળતી હોય. માખી બેઠી હશે તો માખીને જોજો, માખી એમના પગ દ્વારા એનું માથું કૂટશે કે હે જીવાત્મા, તે આવું કર્મ કર્યું એટલે માખીનો અવતાર મળ્યો. એવું કર્મ કરશું એ મુજબ આપને અવતાર મળવાનો જ છે. તો આપણે સારું કાર્ય કેમ ન કરી? હસો ને હસાવો, આનંદ મળ્યો, મોજ મળ્યો, મસ્તી મળ્યો. પરમાત્માને જે આપણે કોલ કર્યા છે એ નહીં જ પાડીએ તો પરમાત્મા શું કરશે? એના માટે સંસ્કારની જરૂર છે, એના માટે સત્સંગની જરૂર છે, એના માટે દેવ દર્શનની પણ જરૂર છે, એના માટે મા અને બાપને નમસ્કાર કરવા, વંદન કરવાની ખાસ જરૂર છે. કારણ કે એમાંથી આપને પ્રેરણા મળશે. એક એક વસ્તુમાંથી આપને પ્રેરણા મળશે. દરેકમાં તમે જે વસ્તુ પહેરી છે, અગર જેના ઉપર બેઠા છો, એની આત્મકથા તમે જુઓ કે કેટલા બારીકાઈમાંથી ટેક્સટાઇલમાં નીકળે અને ત્યારે એની કિંમત થઈ જાય. એ જ રીતે આપણી કિંમત કરવી હોય તો એના માટે ઘસાવવું પડશે, એના માટે કંઈક કરવું પડશે. કરેલું ફોગટ જતું નથી, કર્યા વગર મફતમાં મળતું નથી. કરવું તો પડશે. થાળીમાં તમારું બધું આવી ગયું જમવાનું, પેટ નહીં ભરાય. હાથમાં લીધું, પેટ નહીં ભરાય. મોઢામાં મૂક્યું, પેટ નહીં ભરાય. જ્યાં સુધી આપણે દાંત અને જીભ જ્યાં સુધી પેટમાં નહીં જાય ત્યાં સુધી આપણું પેટ નહીં ભરાય. આ જો પેટનો ખાડો પૂરવા માટે જો આટલું કરવું પડતું હોય તો આપણે જીવનને પ્રકાશ ભર્યું, સુવાસ ભર્યું, પ્રેમાળ ભર્યું બનાવવા માટે કઈ નહીં કરવું પડે? દેવ દર્શન નહીં કરવું પડે? સત્સંગમાં નહીં જવા પડે? અવશ્ય આ કરવાની જરૂર છે. કારણ કે આના માટે સંતો, મહાપુરુષો ઘણા બધા દાખલા દ્રષ્ટાંતો આપેલા છે. આપણે બાળકોને સંસ્કારનું સિંચન, તમે એટલે કંપાઉન્ડ બધે ચાલુ થઈ ગયા ગુરુવારે કે જે કઈ અઠવાડિયે 15 દિવસે, એ જરૂર છે. કારણ કે આજ જો મોબાઈલનો યુગ આવી ગયો અને મોબાઈલના યુગમાં આપણે જો બાળકોને નહીં સમજાવ્યું. હમણાં મેં વચ્ચે જોયું 2-3 મહિના પહેલા, ત્યાં પગથિયા ઉપર બેસી અને રાત્રિના 2 વાગે દીકરી 22 વર્ષની હશે, 2 વાગે મોબાઈલમાં લીટા કરતી હતી. હવે કેવા લીટા કર્યા એ તો એને ખબર કેવા લીટા કર્યા. હવે રાત્રે 2 વાગે જો મોબાઈલ જોવે તો એના વિચારો કેવા આવે? અને એ બાળક કેવાને જન્મ આપે? અત્યારે નાની દીકરીઓને પૂછી રહ્યા તમે કેટલા વાગે ઉવો? તો કોઈ કે 12 વાગે, કોઈ કે 1 વાગે. કારણ કે હવે મિત્ર બેનપણી મળી ગયા. પહેલા એમ કહેવાતું કે આમ ટીવી છે એટલે ટીવી લઈને, પણ હવે તો આ ડગલા કાળીમાં આવી ગઈ પોતરી. આ પોતરી ઉવા ન દે રાત્રે. સાધન ખોટું નથી, સાધનનો ઉપયોગ ક્યાં કરવો એ આપણે વિચારવાનું છે. સાધન ખોટું નથી. અહીં પ્લગ મૂકેલા છે, પ્લગમાં તમે જો પંખાનું ગાલશો તો હવા દેશે, લાઇટનું ગાલશો પણ આંગળી ગાલશો તો આંગળી માટે પ્લગ નથી. એમ મોબાઈલ છે ખોટો નથી, પણ મોબાઈલનો ઉપયોગ આપણે કેવો કરી રહ્યા, કઈ જગ્યાએ કરી રહ્યા? કોઈ પણ માત્ર છરી છે. છરી શા માટે છે? ફ્રૂટ સંભાળવા માટે, શાકભાજી સંભાળવા, પણ હાથમાં લગાવવા માટે નથી. એ ખાસ અગત્યનું છે. એટલે સંતો મહાપુરુષો આપણને ઢંઢોળીને જગાડે છે. માતા પપાળીને બાળકને સુવડાવવાનું કાર્ય કરે છે, જ્યારે વિશ્વના સંત ઢંઢોળી જગાડે છે. હે દીકરા, હે દીકરી, હવે નહીં જાગતો ક્યારે જાગી? જાગો લોકો, મત સુવો મત કરો, નિત્ય સે પ્યાર, બેસો સ્વપ્નો રેનકો, બેસો આ સંસાર. આ સંસાર એક સ્વપ્નવત, અને સ્વપ્ન પહેલું 5 મિનિટ 2 મિનિટનું છે, અને આ પછી 50-75 વર્ષનું આ સ્વપ્ન છે. મનુષ્ય કેટલું જીવ્યો એનું કિંમત નથી. મનુષ્ય જીવન કેવું જીવ્યો એની કિંમત. તો જીવન જીવતા આવડે તો જીવનમાં લેર, નકે ચારેક ઝેર ભરેલું છે. આના માટે એક જ છે સંતો મહાપુરુષો, એમની વાણી સાંભળો, સત્શાસ્ત્રનું પઠન કરો. પઠન કોણ કરેલું? એટલે તમને 2 ભાગ કે 3 ભાગ આપેલા પહેલા, એમાં કોણ વાંચે રહ્યા? કોઈ વાંચે રે? કોઈ પાનિયા ખોલ્યા?
અગર શિખામણની કે આપણી જે છે કોઈ વાંચે છે? શાસ્ત્રોમાં આ શા માટે શાસ્ત્રો લખાણા છે? કારણ કે આપણે આગળના ઇતિહાસ આપણે વડીલોના અગર જે કઈ જનની જન તો ભક્ત જણકા દાતા કરતો. દાતાની જરૂર છે, સુરાની પણ જરૂર છે. સુરા નહીં હોય તો બેન દીકરીઓની રક્ષા કોણ કરશે? આજે આ મોદી સાહેબ છે, ડંકો વગાડી પહેલા કેટલા કરફ્યુ લાગતા હતા, કેટલું તોફાન થતા. આજે સાંભળ્યું આખા ભારતમાં ક્યાંય સાંભળ્યું તમે? આવતો સમય કેવો આવશે કોને ખબર હે? અને આમાંથી બચવું, આમાંથી રક્ષા કરવી હોય એકબીજાની, તો આપણે સુરાની જરૂર છે. એટલા માટે આ શાસ્ત્રો લખાણા છે, પુસ્તકો, વેદો, ગ્રંથો એટલા માટે લખાણા છે. અને એ કોણ બતાવે છે માર્ગદર્શન? એ સંતો બતાવે છે. એક વખત નારદ ઋષિ વૈકુંઠમાં જતા હતા ભગવાનના દર્શન કરવા માટે. તો રસ્તામાં એક ગ્રહસ્થી બેન મળ્યા એમને. બેનને આ નારદ ઋષિ વાત કરી કે બેન, હું વૈકુંઠમાં જાઉં છું ભગવાનને મળવા માટે, કઈ સંદેશો કેવડાવો છે? કઈ કહેવું હોય તો હું ભગવાનને પૂછતો આવું. તો કે હા, ભગવાનને પૂછતા આવજો ને, મારી કોખે કોઈ સંતાન લખેલ છે, આટલા વર્ષે લગ્ન કરે, હજી કોઈ સંતાન નથી, ભલે હું પૂછતો આવીશ. આમ કઈ નારદ ઋષિ ગયા, દંડવત નમસ્કાર કર્યા, ભગવાને આશીર્વાદ આપ્યા. બોલો નારદ, કેમ આવવાનું છે? તો કે ઘણો સમયથી હું આવ્યો નતો, આપણા દર્શન થયા નહોતા, એટલે આપના દર્શન કરવા માટે આવ્યો છું પ્રભુ. બીજો કઈ સંદેશો? તો કે હા, એક ગ્રહસ્થી બેને મને સંદેશો કેવડાવ્યો છે, આટલા વર્ષથી લગ્ન કરે, કોઈ હજી સંતાન નથી, તો એની કુખે કોઈ સંતાન લખેલ છે? ભગવાન ધ્યાન જ થયા, બહાર આવ્યા, એ બેનને કુખે કોઈ સંતાન લખેલ નથી. નારદને તો બીજું હતું ને આ બેનને સંદેશો આપવાનો હતો. વૈકુંઠમાંથી પાછા આવ્યા, બેનને મળ્યા. બેને નારદ ઋષિને પ્રશ્ન કર્યો, ઋષિ મહારાજ શું કહ્યું ભગવાને? તો કે ભગવાને આમ કહ્યું કે તમારી કુખે કોઈ સંતાન લખેલ નથી. બેન ભક્તિ ભાવમાં હતા, એને કોઈ હરખ શોખ ના થયો કે સંતાન આવે, જન્મે ન જન્મે, એને કોઈ દુઃખ ના લાગ્યો. આમ કરતા કરતા અઠવાડિયા પછી મારા મહાત્મા આવ્યા, અને મહાત્મા આવીને અલગ જગ્યાએ ભિક્ષાન દઈ મૈયા, એટલે એમના ઘરનામાં જે રોટલી હતી આ બેનને, એ ઘરનામાં રોટલી આ મહાત્માને કમંડળમાં ભિક્ષા આપી. મહાત્માએ રોટલી ગણી, 7 રોટલી હતી. મહાત્માએ આશીર્વાદ આપ્યા, જા બેટા, તારી કોખે 7 બાળકોનો જન્મ થશે. પણ આને હર્ષશોક બી એમાંય ના થયો. પેલો ભગવાને ના પાડી અને મહાત્માએ કહ્યું કે આટલા બાળકો થશે, તો એને અર્થ, એ તો એના કાર્યમાં લાગી ગયા. આમ કરતા કરતા સમય જતા 7 બાળકોનો જન્મ થયો. ગુરુ ગોવિંદ दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरुदेव की જેને ગોવિંદીઓ બતાય. પરમાત્મા કરતા સંતો મોટા છે. સંતો જેમ કે એમ પરમાત્માને કયું કરવું પડે, કારણ કે એમને ઋણમાં બાંધેલા હોય. એમ ભગવાનને ઋણમાં બાંધો. ઋણમાં ક્યારે બંધાશે? હમણાં તમને જે મેં વાત કરી એ રીતે ભગવાનને ઋણમાં બાંધો. ભગવાન કેમ કામ ના કરે? બે મત નથી કે આપણું કામ ના કરે, અવશ્ય કરે. સકુબાઈ ને ઘરે જો વવારું બનીને ગયા હોય તો આપણે ઘરે કેમ ના આવે? અગર આપણું કાર્ય કેમ ના કરે? અવશ્ય કરે. આ 7 બાળકોનો જન્મ થયો. ફરી પાછું નારદ ઋષિને વૈકુંઠ જવાનું વિચાર થયો. રસ્તામાં આવતા આવતા 7 બાળકોને જોયા. આ બેનને પૂછ્યું કે બેન, આ કોના બાળકો છે? તો કે ભગવાનની લીલા છે, ભગવાનના બાળકો છે. એમ ના કહે કે મારા બાળકો છે. આપણા નથી, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. નાકના મરો છો મત, કોઈ કોઈનું નથી. આ બધા સ્વાર્થ ના સગત. કોનું કોણ હે? કોઈ નથી. હા, આપને દુઃખ થશે, કોઈ બીમારી થશે, આશ્વાસન આપશે, પણ કોઈનું દુઃખ કોઈ લઈ શકે ખરું? કોઈ નહીં લઈ શકે. જે કર્મને આધીન જે દુઃખ આવેલું છે, સુખ અગર દુઃખ એ કર્મને આધીન છે. કર્મ વગર એના માટે ઘણા દાખલા દ્રષ્ટાંતો પણ છે, પરંતુ એટલો સમય આપણે અત્યારે નહીં લઈ. બીજી વખત
ત્યારે થશે તો જોશો. આ નારદ ઋષિ ગયા, ભગવાનને દંડવત નમસ્કાર કર્યા. ભગવાનને આ નારદ ઋષિ પ્રશ્ન કર્યો, પ્રભુ તમે કહ્યું હતું કે બેનને કોઈ સંતાન લખેલ નથી અને હું 7 બાળકોને જોયા. ભગવાને વિચાર કર્યો કે નારદને કહીશો નહીં મગજમાં બે. ભગવાનને 16 ઉપડી એ રીતે કર્યો. પ્રભુ શું થયું? પ્રભુ શું થયું? બતાવો આની ઔષધિ. તો કે રહેવા દે નારદ. ના ના તમે કોઈ તો કે કોઈ મનુષ્યનું મસ્તક કાપી અને એ લોહીના છાંટણા જો મને છાંટે તો મારું દર્દ મટે, નખા ના મટે. આ એક કસોટી. સંતો મહાપુરુષો ગુરુદેવ હંમેશા કસોટીઓ કરતા હોય છે. કસોટી વગર ન થાય. રામ દુલારી મોચી થઈ ગયો, દાદુ થઈ ગયા એમના ગુરુદેવ. એ જયારે નીકળ્યા એમને મોચી હતો, જૂતા સીવતો હતો. એમની દ્રષ્ટિ પડી. નજર જોવું અને દ્રષ્ટિ આ અલગ પ્રકારના. દ્રષ્ટિ એક અલગ, નવી દ્રષ્ટિ, નવી સૃષ્ટિ. ગુરુ વચને અમૃત, ત્રીજું લોચન ખોલ્યું. સુરતા તો લહેરું લે છે. આ ગુરુદેવે કહ્યું ચાલ બેટા. એટલે શિષ્ય એમ ન કહ્યું ગુરુદેવ ક્યાં જવું છે, શા માટે જવું છે, ક્યારે પાછા આવશું, કશું નહીં. ચાલ એટલે ચાલવા જ માંડ્યો. સત શિષ્ય અને કહેવાય. ચાલ એટલે ચાલ. સમર્થ રામદાસ થઈ ગયા છત્રપતિ શિવાજીના ગુરુદેવ. એને કસોટી કરી શિષ્યોની. જંગલમાં ગયા, 16 ઉપડી ગુરુદેવ રામદાસ બાપુને. ત્યારે શિષ્યો કે શું ગુરુદેવ, શું આની ઔષધિ? ગુરુદેવ તો રહેવા દો ને, રહેવા દો ને. આમ કરતા છત્રપતિ શિવાજી જયારે મહેલમાં ના જોયા ગુરુદેવને, એટલે જંગલમાં નીકળ્યા. જોતા જોતા અવાજ સંભળાણો ગુરુદેવનો. તરત દંડવત નમસ્કાર કર્યા. ગુરુદેવ શું બીમારી છે? શું બીમારી? આની ઔષધિ તો શિવા રહેવા દે ને. ના ગુરુદેવ તમે કહો આની ઔષધિ. તો શિયાળનું દૂધ. કોની તાકાત છે કે શિયાળનું દૂધ લઈ આવે? આ શિવો તો તરત નીકળ્યો. જંગલમાં જતા જતા શિયાળનું બચ્ચું જોયું. ત્યાં કને શિવાજી થંભી ગયા. રાહ જોતા હતા શિયાળ આવે તો એનું દૂધ લઉં. થોડી વાર પછી શિયાળ આવી. ત્યાં શિયાળ આમ છત્રપતિ શિવાજી ઉપર જ્યાં પંજો મારવા, ત્યાં હાથ જોડ્યા. માં હું તને કે તારા બચ્ચાને મારવા માટે કે લઈ જવા માટે નથી આવ્યો. માં મારા ગુરુદેવને 16 ઉપડી છે. માં મને તારું દૂધ જોવે અને તારું દૂધ આપ. અને એ દૂધ જયારે મારા ગુરુદેવને પાવું તો મારા ગુરુદેવનું શરીર નિરોગી બને, સારું થાય. જેમ તમે બેસો ગાયોને, જેમ પંપાળીને તમે બેસો છો દોવા, એ જ રીતે આ છત્રપતિ શિવાજી પણ આ સિંહણને એ રીતે કરી દૂધ લઈ આવ્યા. આ ગુરુદેવે સમર્થ રામદાસે આ છત્રપતિ શિવાજી કસોટી. સંતો મહાપુરુષો હંમેશા કસોટી કરતા. મારી પણ ગુરુદેવે ઘણી કસોટી કરી. હું પગરખા ઉપાડતો, સેવા ઉપર મારું કાર્ય હતું. ઘણી કસોટીઓ કરી. રાત્રે 12 વાગે 1 વાગે. પણ એ કસોટીમાંથી જયારે પારંગત થઈ ત્યારે એની કિંમત થાય. ત્યાં સુધી કિંમત ન થાય. આ તો નારદ ઋષિ નીકળ્યા વૈકુંઠમાંથી સીધા મૃત્યુલોકમાં આવ્યા. મૃત્યુલોકમાં ફરતા ફરતા એક વડીલ મળ્યા અને વડીલને વાત કરી કે ભગવાનને આવું 16 ઉપડી છે, દુઃખ થાય છે. બોલે શું જોવે? તો કે તમારું માથું કાપીને એના લોહીના છાંટણા જો ભગવાનને આજે એને માથું આપ્યું.
બાળકોનો સંસ્કાર આપો, સંસ્કાર આપો, બાળકોનો ત્યારે થાળ બનાવજો, ભગવાનને પ્રાર્થના કરજો. અમારી હકની કમાણી માટે, અમારી પરસેવાની કમાણી માટે આ થાળ બનાવી છે. આ ભાવનાથી તમે જમવાનું બનાવજો. પછી ભગવાનને જમાડજો, ભગવાનને કાલાવાલા કરજો. ભાવેથી, પ્રેમેથી, આંખમાં આંસુ ના આવે ત્યાં સુધી પ્રાર્થના કરજો, કરગરજો. ભગવાન પાલવ બિછાવજો. ભગવાન અવશ્ય આપણે જમવા આવશે. આજ પછી જીવો ત્યાં સુધી પાણી નહીં પીવાનું, ચરણમાં જ પીવાનું, કે જેથી કરીને અહર્નિશ હનુમાન જેવી રીતે પ્રભુ રામને હૃદયમાં રાખ્યા એ જ રીતે આપણે પણ ચરણામત પીવાનું અને પરમાત્માને આપણા હૃદયમાં રાખવાનું. પરમ કૃપાળુ પરમાત્મા આપણા પરિવારમાં, આપણા કંપામાં જે કઈ ખેતી વાડી દુકાનો જે કઈ માત્ર છે એ બગીચા બધા ફાલ્યા ફૂલ્યા રહે, સારું કમાવ, સુખી થાવ, ધંધામાં બરકત રહે, આપ સૌના શરીર નિરોગી તંદુરસ્ત રહે, બાળકો સુસંસ્કારી રહે, ધર્મ પ્રત્યે જેવો તમારો ભાવ છે, પ્રેમ છે, એવો કાયમના માટે જામરેલા કંપાના સર્વ હરિભક્તોમાં ભાવ પ્રેમ કાયમના માટે ટકી રહે અને આપ સૌ સુખી સંપન્ન રહો, સુખી સંપન્ન રહો, સુખી સંપન્ન રહો એ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. ને આપ સૌ પહેલી બાજુ જ્યારે આવો અગર ત્યાં આવો તો અવશ્ય સંત નાયજી મહારાજ દ્વારે પધારજો, જ્યોતિનું દર્શન કરી આપણા જીવનને ધન્ય બનાવજો. હમણાં 21/4 નો વિવિધ કાર્યક્રમ છે. ગુરુ અને શિષ્ય હસ્તેજી મહારાજ અને નાયજી મહારાજનો મિલન વિધિ છે. 725 વર્ષે મિલન વિધિ 21/4 ની છે. બીજી દર્શન વિધિ છે અને ત્રીજો છે પગપાળા સંગાર. વિવિધ કાર્યક્રમ છે. એમાં જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ પણ પધારવાના છે. બીજા પણ સંતો પધારવાના છે. આપને પણ આમંત્રણ આપું છું. ટાઈમ હોય તો આપ દિવ્ય જ્યોતના દર્શન કરી આપણા જીવનને ધન્ય બનાવજો. એક મિનિટ ઉપર થોડુંક કહેવાનું હોય. આ એકવાર બંધ કરી નાખ, આ મોબાઈલ કઈ બંધ કરી નાખ.